અરે સકીનાબેન, શું થયું તમારે? કેમ ઇતની બેટરી ડાઉન છે તમારી? રમઝાનના રોઝા કેમ જાય છે? અરે ના પૂછો વાત ફાતિમાબેન, મને એકદમ આમ એનર્જી ડ્રેન જેવું લાગી રહ્યું છે, એક્ઝોસ્ટ ફીલ કરી રહી છું મેં. કેમ તમે સેહરી બરાબર નહીં કરતા, યા પાણી વધારે નહીં પીતા, યા ઇફતારમાં વધારે ભજીયા ખાવા લાગી ગયા છો? અરે હા, સહી પકડું તમે ફાતિમાબેન. શું કહું મેં, આજે સવારે એક તો મેં સહેરી નથી કરી, પાણી તો શું કહું, એક ખાલી મગ ભરીને જે પીવું છું, 1 કે 2 ગ્લાસ, બસ એટલું જ. અને કાલે તો ભાઈ ભજીયા મારા ફેવરેટ છે, એ કઈ મુકાય કઈ ઇફતારમાં. એ જ તો ગલત કરો છો. રમઝાનમાં અગર ફ્રેશ રહેવું હોય તો પ્રોપરલી સહેરી કરો, બેલેન્સ્ડ સહેરી કરો, પાણી પીઓ બરાબર સી, એટલીસ્ટ 1 લીટર તો પીવું જ જોવે. અને ઇફતારના અંદર થોડુંક કંઈ લો. ફ્રાઈડ આઇટમ્સ કમ્પ્લીટલી કેન્સલ કરી દો. પણ હવે એટલું 1 લીટર જે કહું છું એ ખાલી શહેરીમાં 1 લીટર પાણી પીવું જોઈએ એમ? હા, એમ જ કહી રહી છું મેં કે 1 લીટર તો એટલીસ્ટ શહેરીમાં પાણી પીવું જ જોવે, તો જ તમે બોડી સસ્ટેન કરી શકશો. ચલો હું ટ્રાય કરીશ આ ચીજો કરવાની, પણ એના અલાવા મતલબ મેં શું લઉં ઇફતારમાં, રાતના જમણમાં પણ હું શું લઉં, મને કાંઈ ખબર નથી પડી. કઈ આઈડિયા છે તમારે? મેં કઈ બાજુ એ મળતું હોય, મને કોઈ શીખાવે કે ભાઈ આ મેં રમઝાનમાં શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ? આના વાસ્તે તમારે ઝીલ વેલનેસને અપ્રોચ કરવું જોવે. એ તમારે પ્રોપરલી હેલ્પ કરશે કે તમારે શું ખાવું જોવે ને શું નહીં ખાવું જોવે. અચ્છા, ઓકે, ઠીક છે, વારું. થેન્ક યુ ફાતિમાબેન.